નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ઘણાદથી બેરડા તરફ જતી કેનાલમાં ટ્રેક્ટરનું આગળનું વ્હીલ નીકળી જતા ટ્રેક્ટર કેનાલમાં ખાબક્યું। ઘણાદ ખેડૂત ટ્રેક્ટર લઈ કેનાલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બનાવ બનવા પામ્યો। લખતર તાલુકા મથક સહિતના 42 ગામમાં ક્યાંક ને ક્યાંક અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે। ત્યારે લખતર તાલુકાના જમ્મરથી વિટલાપરા ચેકપોસ્ટ સુધીમાં એક નહીં એક દિવસે અકસ્માતો સર્જાઈ રહ્યા છે। ત્યારે ઘણાદ ગામના ખેડૂત પોતાના ટ્રેક્ટર લઈને ઘણાદથી પેટલા તરફ જતી કેનાલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અગમ્ય કારણોસર ટ્રેક્ટરનું આગળનું વ્હીલ નીકળી જતા ટ્રેક્ટર નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ખાબક્યું હતું। કેનાલ પૂરી ભરેલી હોય આખું ટ્રેક્ટર પાણીમાં ડૂબી ગયું છે। ટ્રેક્ટરમાં 4 થી 5 વ્યક્તિ હતા જેઓને નાની મોટી ઇજાઓ થઈ હતી। તેઓને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા। સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। લખતર પોલીસ સ્ટાફને જાણ થતાં લખતર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી।